ભગવદીય વૈષ્ણવ રહીએ, કોઈને કાંઈ પૂછવું હોય, કોઈને કાંઈ તકલીફ હોય, બધાય હરજીવનભાઈ પાસે આવે અને સાંજે બધાય અનોસર થાય એટલે આજુબાજુના ગામના બધાય હરજીવનભાઈને ત્યાં સત્સંગમાં આવે. હવે બાબરામાં એક બેબીબેન રહેતા હતા, એમના ઘરે આઠૈયામની સેવા. એમને હરજીવનભાઈ સત્સંગ કરે ને બહુ આનંદ આવતો અને કાયમ ઘરમાં કહેતા કે આવા ભગવદીઓનો સંગ મળી ગયો છે એટલે આપણને ખબર પડે છે કે પ્રભુનું તત્સુખ કોને કહેવાય. જો ભગવદીઓના સંગ દ્વારા જ ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. હવે કોક વાર એ ગામમાં મનોરથ હોય તો આ બેબીબેન જાય, બેબીબેનના ઘરે મનોરથ હોય તો એ બધા આવે. એકવાર એવું બન્યું કે આ બેબીબેનના ઠાકોરજીનો પાટોત્સવ હતો એટલે આજુબાજુના ગામડાને હરજીવનભાઈને કહ્યું કે બધાય ઠાકોરજી પધરાવીને મારા ઘરે આવો, મારા ઠાકોરજીનો પાટોત્સવ છે. તો બધા સખા આવે તો પ્રભુ સૌથી વધુ રાજી થાય. જો આરાધ્યક સગુણનો બર્થડે હોય તો આપણે હગાવાલાને બોલાવીએ ને એટલે એ લોકો કાંઈ બોલે નહીં, પણ ધીમેકથી કે મારા ફ્રેન્ડ, અને એના ફ્રેન્ડ આવે ને પછી આપણી સામું જોવે નહીં, એને એના જેવડામાં આનંદ આવે, વાતો એની બધી એ જ હોય. તો ઠાકોરજીને એવો આનંદ. એટલે 145 ઠાકોરજી પધાર્યા. કેટલા? 145. હવે તમે જુઓ તો નંદ ઉત્સવ ને મહાપ્રસાદ ને પાતર પાડીને બપોરે બધાએ રાસ ને હીંચ ને મચકી ને ઢોળ ને કીર્તન ને ઝાંઝ ને પખાવજ ને ઢોલ ને તમામા ને હરજીવનભાઈનો સત્સંગ ને. હવે 5 વાગ્યા એટલે બધાએ કીધું કે હવે અમારે પહેલાં કાં ગાડામાં જતા ને કાં હાલીને જતા, આવી વ્યવસ્થા નહોતી. બધાએ કીધું હવે અમે અમારા ઠાકોરજીને લઈને વિજય થઈએ. આમને ગયવું નહીં, પણ હવે પહેલાંના જમાનામાં આટલી લાઇટો નહોતી અને જીવજંતુનો રસ્તામાં બીક, બારવટિયાની બીક. એટલે બધાએ કીધું કે હવે તમારો ભાવ બહુ છે, આજે બહુ આનંદ આવ્યો, નંદ ઘેર આનંદ કર્યો, મહાપ્રસાદ, હવે અમને રજા આપો. એટલે હરજીવનભાઈએ કીધું કે લાવો બધાને ઝાંપી જેવું કરી દો. બધાને ઝાંપીજી કરીને બધા ગયા. છેલ્લે હરજીવનભાઈના ઠાકોરજી રહ્યા અને એમના ઝાંપીજી રહ્યા. એટલે બેબીબેન આવ્યા. ભાઈ મારે એક વાત કરવી છે. હા મારી બેન, વિના સંકોચે કયો. તમારા ઠાકોરજી આજનો દી મારા ઠાકોરજી યારે ભલે શયન કરે, મારો એવો આગ્રહ છે, તમને હું ઝાંપીજી નહીં કરવા દઉં. એ કે તમારી વાત સાચી, તમારા આગ્રહની જરૂર નથી, પણ કાલે મારા ગામમાં મુઠ્ઠી મગનો મનોરથ છે એટલે અમારા ઠાકોરજી ત્યાં પધારશે અને મારે ત્યાં સામગ્રી કરવા જવાનું છે. એટલે બીજી વાર હું આવીશ ત્યારે મારા ઠાકોરજી ભલે તમારા ઠાકોરજી યારે શયન કરે. બેબીબેન કે ના, આ બેનના નામમાં કદાચ ભૂલ હોય તો ક્ષમા કરજો ભાઈ, આજે તો હું તમને ઝાંપીજી નહીં કરવા દો. ઘણું સમજાવ્યા, પરાણે ઝાંપીજી કર્યા,
માથે લઈને બહાર નીકળ્યા એટલે બેબી બેન કે ના ભાઈ ના, મારું મન નથી માનતું, રહેવા દ્યો ને આજનો દી ઠાકોર. એ કે બેન મેં કેમને કીધું ને, કાલે જેના ઘરે મુઠ્ઠી મગનો મનોરથ છે, મુઠ્ઠી મગનો મનોરથ એટલે અનુકૂળ, મારી રાહ જુએ. અને એમણે કેટલા વખત પહેલાં મને કીધું હતું કે ભાઈ આ વાર, આ તિથિ અને આ તારીખ, હવે એણે બધાને નોતરી દીધા હોય, બધી તૈયારી થઈ ગઈ હોય અને હું ન જાઉં તો જેમ તમને મારા ઉપર ભાઈ તરીકેનો ભાવ છે અલૌકિક, એમ એમને મારા ઉપર એવો ભાવ છે. હવે ઝાંપીજી લઈને નીકળ્યા એટલે પાછા ઝાંપીજી લેવા ગયા બેબી બેન. બેન આજે રહેવા દે ને મારી બેન, મારા વીરા, મારું માન રાખો ને. મેં મનોરથ કર્યો છે આજે કે મારા ઠાકોરજી તમારા ઠાકોરજી સાથે શયન કરે. ભારે હૃદય હરજીવનભાઈ ઝાંપીજી લઈને નીકળ્યા. ઘરે જઈને ઝાંપીજીમાં ઠાકોરજીને પોઢાડ્યા, સ્નાન કરીને ઝારીજી ભર્યા, શ્રમભોગ ધરાવ્યો અને વહેલા સૂઈ ગયા. કારણ કે કાલે પાછું 5 વાગ્યામાં ઝાંપીજી લઈને ગામમાં ઓલો મુઠ્ઠી મગનો મનોરથ હતો ત્યાં જવાનું છે. રાતના 12 સાડા 12 ઓચિંતાનું સ્વપ્ન આવ્યું. એમનું સેવ્ય સ્વરૂપ કે બાબા મેં તો બેબી બેન કે યહાં હું. આમને પાછા હોઈ ગયા કે આ તો કાલે આટલી વડચડ થઈ ને એટલે આવું થયું છે. પાછી 10 મિનિટ થઈને ઊંઘ આવી એટલે કે બાબા મેં તો બેબી બેન કહેવા આવું. રાતના પાછું સ્નાન કર્યું, અપરસ કરી, દંડવત કરી અને ઝાંપીજી ખોલ્યા તો ઝાંપીજી ખાલી હતા. આ વાત 60-70 વર્ષ પહેલાંની, કોઈ કપોળ કલ્પિત નથી. હવે પોતાનું સેવ્ય સ્વરૂપ ત્યાં એટલે અહીંયા એને ઊંઘ આવે? 2 ડગલા ભરતા સવારના 5 વાગે આવી ગયા બેબી બેનના ઘરે. બારણું ખખડાવ્યું, ખોલ્યું, મારા ઠાકોરજી તમારા ઘરે છે. એ કે ભાઈ કાલ ઝાંપીજી એક પણ તમે મનોરથ કર્યો હતો ને કે તમારા ઠાકોરજી સાથે મારા ઠાકોરજી પોઢે. હવે તમારો મનોરથ મેં ના પાડી પણ ઠાકોરજીએ સફળ કર્યો. કે અહીંયા જ છે એની શી ખાતરી? બેબી બેન કે એ કે મારા ઝાંપીજી ખાલી છે. તો કે મારા ઠાકોરજીને હવે હું અપરસ કરું પછી સ્નાન કરાવું અને કલેવું કરીને આપું જો અહીંયા હોય તો, નહીંતર નહીં. જલ્દી કૂવેથી જળ ભરી આવ્યા અને સ્નાન કર્યું. આ ભાઈએ રસ્તામાં હાલીને આવ્યા હતા એટલે સ્નાન કર્યું, અપરસ કરી અને ભાઈ બેન બે કલેવુંની તૈયારી કરી. ગાય દોઈને દૂધ ઉકાળ્યું ને ઘયાવાળું દૂધ ને માખણ. પહેલાં તો આવા ક્યાં મિક્સર ને બોસ હતા, ઓલું આમ કરવાનું હોય, રવૈયો, માખણ ને શ્રમભોગ માટે માનભોગ કર્યો ને ઘંટી વગાડીને ઠાકોરજીને જગાવ્યા. એક જ સૈયા મંદિરમાં એ બેનના ઠાકોરજી અને હરજીવનભાઈના ઠાકોરજી આરામથી પોઢેલા હતા. હરજીવનભાઈ કે મારા વાલા એક દીમાં ફઈની ઘરે ગમી ગયું, ફઈનું માયના અને બાબાને એકલા મોકલા અહીંયા રોકાઈ ગયા. નિરાંતે કલેવું કર્યું. પછી કે બેન અહીંથી પહોંચતા 2-2.5 કલાક થશે. ઓલા બેન મારી રાહ જોતા હશે, એનો મુઠ્ઠી મગનો મનોરથ. હવે હું ઝાંપીજી કરી કે હા ભાઈ તમે કલોયું કરો ને, તમને મારા ગાડા મૂકી જાય છે, હાલીને જાવું
નથી. અને ઠાકોરજી પધરાવી અને જે બેનના ઘરે મુઠ્ઠી મગનો મનોરથ હતો ત્યાં 8, 8:30 થયા ત્યાં પહોંચી ગયા. ઓલા બેન રાજી થઈ ગયા. હું ચિંતા જ કરતી હતી કે કાલ તમે બાબરા ગયા, હવે અમારા રસદારના વૈષ્ણવને યાદ કરીને આવી જાવ તો સારું, રોકાઈ જાવ તો મારા ઠાકોરજી તમારી રાહ જુએ. હરજીવનભાઈ કે રોકાયોય નહીં અને છતાંય બેબી બેનનો મનોરથ ઠાકોરજીએ પૂરો કર્યો. તો મારા વાલા, આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, આ ફેક્ટ, આ હકીકત છે કે આજની તારીખમાં 60-70 વર્ષ એટલે મારા જેટલી ઉંમર, એટલા વર્ષ પહેલાં અત્યારે ઘણું આવું બને છે. આપણે ઓલી સફેદ ગુંજામાલાની વાત કરી હતી, ઓલા બરફના ગોલાની વાત કરી હતી. તો જો તમારો ભાવ સાચો છે, જો તમે ઠાકોરજીને અહેતુક કોઈ પણ જાતના હેતુ વિના, ઘણાય તો કે ઈલાબેન 50 વર્ષથી સેવા કરીએ તો અમારી યાર આવું થાય, તો સેવા તમે એટલે કરો છો આવું ન થાય એટલે? સેવા તો જેમ શ્વાસ લેવો જરૂરી છે. તમે માના ગર્ભમાંથી બહાર આવો તો બાળકને કહે છે ચલો શ્વાસ લેતા શીખવાડું, ડૉક્ટર એવું કહે છે, ઓલી હુયાણી એવું કહે છે, એ ઓટોમેટિક લે છે. અને ન લે એટલે સમજી જવાનું હાલો હવે ઉપર. તો જેમ શ્વાસ લેવું જરૂરી છે એમ સેવા જરૂરી છે. આજે આપણા મા બાપ આપણી ભેગા હોય તો આપણી રસોઈ કરીએ તો આપણે એમને એમ કહીએ કે અમે તમારી નહીં કરીએ, તમે એકલા મિશ્રી ખાઓ. તો આપણા ઘરે આપણા માથે એ બેનને પાછું આપણે એમ કહીએ કે 50 વર્ષથી શું ધરાવો છો ભાઈ, અમે આગળ નથી હોય તો અમારા ઠાકોરજી મિશ્રી જ આરોગે છે. તમે 50 વર્ષથી આગળ નથી હોય તો હું તમને જતાવે. પેલા હા, ઓલા બેનના વરને ગોળના લાડવા ભાવે. હવે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા ઉનાળામાં, એટલે ઓલા બેને કીધું કે આજે લાપસી બનાવું, થોડી ગોળ સેજ સુકરનો નાખીશ અને ખાંડ પધરાવીશ, કારણ કે ઉનાળામાં ઠાકોરજીને ગરમ પડે. એટલે ઓલા ભાઈ કે એના કરતાં એમ કર ને લાડવા કર, લાડવા ઠાકોરજીને લાડવા ધરાવ્યો. ઓલા બેન કે ના, ઋતુ પ્રમાણે ઠાકોરજીને ગોળનું ધરાવાય નહીં, એટલે હું લાડવા નહીં ધરાવું. ઓલા ભાઈ કે ભાઈ તને વધુ ખબર પડે,